ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે જે આપણી સમક્ષ આવી પડેલી જે કોરોના વાયરસની આકસ્મિક મહામારી છે, જેનાથી સમગ્ર વિશ્વ પીડિત છે. તો પરિણામે યુજીસી, રાજ્ય સરકાર અને યુનિવર્સિટી દ્વારા આપણે હવે પછીના કેટલોક સમય ઓનલાઈન ટીચિંગના માધ્યમથી એકબીજાના એટલે કે ટીચર અને વિદ્યાર્થીના સંપર્કમાં રહી અને કાર્યની ગતિને આગળ વધારવાની છે. અહીંયા આપણે જોઈએ છીએ કે કોઈ પણ નવીન આવી પડેલું કામ શરૂઆતમાં થોડું મુશ્કેલ હોય છે, પણ જેમ જેમ સમય પસાર થાય છે તેમ છેવટે તે સરળ બનતું જાય છે. તો મિત્રો, આજનો આપણો જે BA સેમ 3 CC ફોર ઇલેક્ટિવ પેપર 303 અને CC પેપર 304, CC પેપર 305 એમ 3 પેપરો આપણા પાઠ્યક્રમમાં નિયત કરેલ છે. એમાંથી મિત્રો આપણે જે CC પેપર 303 એની અંદર કાલિદાસ રચિત રઘુવંશ નામનું જે મહાકાવ્ય છે, એનો જે 14મો સર્ગ છે, એ 14મો સર્ગ આપણા પાઠ્યક્રમમાં નિયત કરેલ છે. અને એ 14મા સર્ગમાં પણ 1 થી 50 શ્લોકો નું અધ્યયન આપણે આ સેમેસ્ટર દરમિયાન કરવાનું છે. તો અહીંયા જે CEના જે વિદ્યાર્થીઓ છે, કોર ઇલેક્ટિવ, તો એના વિદ્યાર્થી મિત્રોને પણ આ જ સિલેબસ લાગુ પડે છે. તો આજે આપણે શરૂઆતમાં શરૂઆતના 2 લેક્ચર છે, તો એની અંદર આપણે રઘુવંશની જે સામાન્ય પરિચય અથવા તો રઘુવંશની જે કથા છે એના વિશે થોડો પરિચય મેળવીશું. તો મિત્રો, આપણે જોઈએ છીએ કે કાલિદાસ રચિત આ રઘુવંશ નામનું જે મહાકાવ્ય છે, એ કવિતા કામિનીના પંચકાવ્ય રૂપી મણિજડિત મુગટમાં ઝળહળતા મણિરૂપે જડાયેલું છે. તે સંસ્કૃત સાહિત્યમાં પંચમહાકાવ્યમાં એક શ્રેષ્ઠ મહાકાવ્ય તરીકે સ્થાન પામ્યું છે. કાવ્યના કાવ્યથી સહૃદય એટલે કે જે કાવ્યના વાચકો છે, સહૃદય ભાવકો છે, એમને આનંદ વિભોર થઈને કહ્યું છે કે ક ઇહ રઘુકાર ન રમતે. મિત્રો, રઘુવંશમાં કુલ 19 સર્ગ છે, જેમાં સૂર્યવંશી રાજાઓના કુલ 29 રાજાઓના ચરિત્રનું કવિ કાલિદાસ વર્ણન કરે છે. આ કાવ્યમાં 1 થી વિશેષ નાયકો છે. કાવ્ય રચવાની પ્રેરણા કાલિદાસે વાલ્મીકી રચિત આર્ષ કાવ્ય રામાયણમાંથી લીધી હશે એવું આપણને જણાય છે. તો મિત્રો, આની જે કુલ કથા છે 19 સર્ગની છે. તો એમાંથી આજે આપણે ક્રમશઃ એક પછી એક અડધા સર્ગની કથા આજે આપણે જોઈશું, અને બીજી આપણે એ પછીનો જે આપણું લેક્ચર ટૉપિક આવશે તો એમાં જોઈશું. તો મિત્રો, અહીંયા જોઈશું કે કાલિદાસ જ્યારે રઘુવંશનો પ્રારંભ કરે છે, તો રઘુવંશની શરૂઆતમાં જ કાલિદાસ આપણને ત્યાં કહે છે એના પહેલા શ્લોકમાં કે જ્યારે આ જે સૂર્યવંશી રાજાઓનું જે વર્ણન છે, બરાબર, એને કરવા માટે ગયેલો જે કાલિદાસ, એનું વર્ણન કરવા માટેનો પ્રયાસ કરી રહેલો કાલિદાસ ત્યાં કહેશે પોતે કે શરૂઆતમાં આ જે જગતના માતા પિતા એટલે કે ભગવાન શિવ અને પાર્વતી અને શબ્દ અને અર્થરૂપી જે વાણી છે, જેનાથી સંપૃક્ત થયેલા
એવા જગતના માતા પાર્વતી અને પિતા પરમેશ્વર એટલે કે ભગવાન શિવને એમ કે પ્રણામ કરીને પોતાનું આ જે કાર્ય સાધના છે એને પૂર્ણ કરવાની અથવા તો કોઈ પણ નિર્વિઘ્ને પૂર્ણ કરવાની એક અભિલાષા સેવે છે. અહીં કવિ કાલિદાસ અત્યંત વિનયશીલ છે. કાલિદાસ અહીંયા કહે છે કે હું એક નાનકડી હોડી લઈને આ એમ કે વિશાળ એવા મહાસાગરને તરવાનું દુઃસાહસ કરી રહ્યો છું. વૈવસ્વત એટલે કે વૈવસ્વત મનુ એમ કે સૂર્યમાંથી આવિર્ભાવ પામેલો એમ કે આ વંશનો પહેલો રાજા હતો. અને એમ કહેશે કે આ વંશમાં ત્યાર પછી એક રાજાઓ ક્રમશઃ આવ્યા. અહીંયા આપણે કહીશું કે તેમને એમ કે શરૂઆતમાં રાજા દિલીપ થયો. તો એ રાજા દિલીપને સુદીક્ષા નામે પત્ની હતી, પણ ઘણો બધો સમય પસાર થવા છતાં રાજા દિલીપને ત્યાં પુત્ર રત્નની ખોટ હતી. સંતાનની મહેચ્છાથી એમ કે રાજા દિલીપ અને સુદીક્ષા એકવાર એમ કહેશે કે મહર્ષિ એમ કહેશે કે વશિષ્ઠના આશ્રમમાં અનુષ્ઠાન માટે જાય છે. જ્યારે એ લોકો અનુષ્ઠાન માટે જાય છે તો વશિષ્ઠ દેવી શક્તિથી સમાધિસ્થ થઈને જાણી લે છે કે એકવાર દિલીપ ઇન્દ્રની મુલાકાત કરીને એમ કે સ્વર્ગમાંથી જ્યારે એમ કે પાછા ફરતા હતા તો અજાણતા તેમણે કામધેનુ નામની એમ કે કોઈ ગાય છે એની ઉપેક્ષા કરી બેસે છે. અને પરિણામે એમ કહેશે કે જ્યારે એમ કહેશે કે એ કામધેનુ ગાય રાજાને નિસંતાન રહેવાનો શ્રાપ આપે છે. અહીંયા આપણને કહેશે કે વશિષ્ઠ ઋષિ પોતાના આશ્રમમાં રહેતી અને કામધેનુની પુત્રી એમ કે નંદિનીની સેવા દ્વારા તેને પ્રસન્ન કરવા માટેનું દિલીપને કહે છે. આમ રાજા એમ તથા રાણીએ ઋષિ વશિષ્ઠના કયા અનુસાર ગાયની સેવાનું વ્રત લઈ અને ત્યાં આશ્રમમાં વશિષ્ઠ ઋષિના આશ્રમમાં પર્ણકુટીમાં એમ કે નિવાસ કરે છે. તો ત્યાં મિત્રો પહેલા સર્ગની કથા પૂર્ણ થાય છે. આગળ જે ક્રમશ કથા ચાલે છે તો ત્યાં એવું કહે છે કે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં દિલીપ અને સુદીક્ષા સતત 21 દિવસ સુધી ભક્તિભાવથી આ નંદની ગાયની સેવા પૂજા કરે છે. નંદની ગાય રાજાને વરદાન આપે છે. તેનું મુખ્ય વર્ણન આ સર્ગમાં છે. રાજા દિલીપે કરેલી નંદિનીની સેવા, ગાયે કરેલી રાજાની કસોટી અને પ્રસન્ન થયેલી ગાયે આપેલું વરદાન, આ ત્રણ ઘટનાઓનું સુરેખ આલેખન આ સર્ગમાં છે. રાજા દિલીપ દિવસભર સતત ગાયની એમ કે અનુસરણ કરી અને એમ કહેશે કે છાયાની માફક એની પાછળ રહેતો હતો. ગાય ઊભી થાય ત્યારે રાજા ઊભો થતો, ગાય બેસે ત્યારે રાજા બેસતો, ગાય પાણી પીતા પછી જ રાજા પાણી પીતો અને એમ કે તેને ઘાસના કોળિયા ખવડાવતો, જીવજંતુથી એનું રક્ષણ કરતો અને એમ કહેશે કે સાંજે આશ્રમ પરત ફરતી વખતે એમ કે સુદીક્ષણા ગાયની માતાની જેમ પૂજન કરી એને પુષ્પમાળાઓથી શણગારતી. થોડા સમય પછી એમ કે ગાયે રાજાની કસોટી કરવા દેવી શક્તિથી એક એમ કે સિંહનું સર્જન કર્યું. મિત્રો તે સિંહ તે ગાય પર આક્રમણ કરતો હોય એવું એક દ્રશ્ય ઉત્પન્ન કરી દીધું અથવા દ્રશ્ય ખડું કર્યું અને દિલીપની પરીક્ષા કરી. અહીંયા મિત્રો એવું કહેશે કે પોતાના શરીરના ભોગે પણ એમ કે નંદિનીને એટલે કે નંદિનીની ગાયનો જીવ બચાવવા એમ કે રાજા દિલીપ તત્પર બને છે. રાજાની અનન્ય ભક્તિથી એમ કહેશે કે નંદિની ગાય પ્રસન્ન થઈ અને તેને પરાક્રમી પુત્ર પ્રાપ્ત થશે એવું એમ કે વરદાન આપે છે, તો આશીર્વાદ આપે છે. અને ત્યાર પછી રાજા પ્રસન્ન થઈ આશ્રમમાં એમ કે પરત ફરે છે. ટૂંક સમયમાં રાણી સુદીક્ષણા સગર્ભા બને છે અને સુંદર એવા દિલીપસિંહ સંવાદ યોજીને કવિ કાલિદાસે આ સર્ગને ભાવવાહી બનાવે છે. તો મિત્રો અહીંયા આ બીજો સર્ગ પૂર્ણ થાય છે.
હવે જ્યારે ત્રીજા સર્ગમાં જે કથા આગળ વધે છે તો ત્યાં એમ કહેશે કે શરૂઆતની અંદર એમ કે રાજા રઘુના રાજ્યાભિષેકનું વર્ણન છે. સુદીક્ષના પુત્રને જન્મ આપે છે તો તેનું નામ રઘુ પાડવામાં આવે છે. એમ કહે છે કે રાજા રઘુ યુવક બનતા એમ કે દિલીપ તેનું લગ્ન કરે છે અને તેને યુવરાજ પદે નિમે છે. દિલીપે 100 યજ્ઞ પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો હતો. 99 યજ્ઞ તો તેને પૂર્ણ કરી લીધા છે, પણ સત્ક્રતુ યજ્ઞનું પદ મેળવવા માટે હવે તેણે 100મો યજ્ઞનો પ્રારંભ કર્યો. અહીંયા એમ કહેશે આપણને કે યજ્ઞના અશ્વના જે યજ્ઞ નિમિત્તે જે અશ્વ છૂટો મૂકેલો હતો એના રક્ષણાર્થે એમ કે જે રાજપુત્ર એમ કે રઘુને મોકલવામાં આવે છે. ઇન્દ્રને પોતાનું પદ ગુમાવવાનો એમ કે ભય લાગ્યો અને આથી તે અદૃશ્ય રીતે એમ કે આવીને યજ્ઞના અશ્વનું હરણ કરી જાય છે, એટલે કે યજ્ઞના અશ્વને ત્યાંથી લઈ જાય છે. નંદીની ગાયની કૃપાથી એમ કે રાજાએ એમ કે અશ્વને હરી જતા ઇન્દ્રને જોયો. રઘુ ઇન્દ્રનો પીછો કરે છે અને એમ કહેશે કે બંને વચ્ચે રઘુ અને ઇન્દ્ર વચ્ચે તુમુલ એટલે કે ભયંકર યુદ્ધ થાય છે. કવિ 10 શ્લોકોમાં ત્યાં યુદ્ધનું એક આકર્ષક વર્ણન કરે છે. ઇન્દ્ર છેવટે અંતમાં એમ કે રઘુ ઉપર પ્રસન્ન થાય છે અને તેને અશ્વ સિવાય યથેષ્ટ વરદાન માગવા કહે છે. ત્યાં રઘુ એમ કે ઇન્દ્રને કહેશે કે એમ કે યજ્ઞ પૂરો ના થાય તો પણ પોતાના પિતાને 100 યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય એવું વરદાન માગે છે. પછી પુત્રને રાજ્ય સોંપી એમ કે દિલીપ સુદીક્ષણા સાથે ઈક્ષ્વાકુ વંશના નિયમ અનુસાર વાનસ્પ્રસ્થ જીવન આશ્રમમાં જવાનું સ્વીકારી લે છે અને પરિણામે વનમાં ચાલ્યા જાય છે. આ સર્ગમાં રઘુના શિક્ષણ, તેના પરાક્રમનું કવિએ સુંદર અને સરળ ભાષામાં એમ કે વર્ણન કર્યું છે. તો મિત્રો અહીંયા આ સર્ગની એમ કે કથા પૂર્ણ થાય છે. એ પછીનો જે મિત્રો સર્ગ છે ચોથો સર્ગ, તો ચોથા સર્ગની અંદર રઘુ પોતાના પિતા દિલીપનું રાજ્ય પ્રાપ્ત કરીને એમ કે ભારત વર્ષની ચારેય દિશાઓમાં એમ કે દિગ્વિજય યાત્રા માટે નીકળે છે. અહીંયા શરૂઆતમાં તે તેના પિતાની જેમ જ પ્રજામાં અતિ લોકપ્રિય બને છે, એટલે કે પ્રજાનું સાચો પાલક પિતા બને છે તેનું વર્ણન છે. શરૂઆતના 25 શ્લોકોમાં કવિ રઘુના સુંદર રાજ્ય શાસનનું વર્ણન કરે છે અને એની રાજ્ય વ્યવસ્થા કેવી છે એનું વર્ણન છે. તે ચતુરંગીની સેના લઈ અને દિગ્વિજય માટે નીકળી પડે છે. શરૂઆતમાં પૂર્વ દિશા તરફ પ્રસ્થાન કરે છે અને ત્યાં શુભ્ર અને વ્યંગ્ય દિશોને પોતે જીતી લે છે. ત્યારબાદ કપિસા નદી ઓળંગીને એમ કે કલિંગ દેશને જીતીને તે દક્ષિણ દિશા તરફ આગળ વધે છે. અહીં એમ કહેશે કે દક્ષિણના પાંડ્ય રાજાઓ પાસે પોતાનું સ્વામિત્વ સ્વીકારી, એટલે કે પાંડ્ય રાજાઓને પોતાના દાસ બનાવે છે અને મલય, દુર્ધર અને સહ્યાદ્રી પર્વતોને પાર કરી આગળ જતાં તેને કેરળના રાજાઓને પણ પરાભવ કર્યો અથવા તો કેરળના રાજાઓને પણ હરાવ્યા. એમ કહેશે કે પારસિક રાજાઓનો પરાભવ કર્યો અને હવે એમ કે રઘુએ એમ કે ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. હવે મિત્રો એમ કહેશે ત્યાં એટલે કે ઉત્તર દિશામાં રહેલા એમ કે ત્યાં એને હુણ તથા કામ્બોજ જે રાજાઓ હતા એમ કે એમને પણ પોતે પરાસ્ત કર્યા. આમ ચારેય દિશાઓમાં રઘુએ એમ કે પોતાની વિજય પતાકા લહેરાવી અને એમ કહેશે કે સ્વરાજધાનીમાં એમ કે પોતે એમ કે પાછો ફર્યો અને વિશ્વજીત નામનો એમ કે પોતે યજ્ઞ પૂર્ણ કરી અને એ જે યજ્ઞમાં જે પણ કંઈ હતું કે પોતાની પાસે જે પણ કંઈ યજ્ઞ નિમિત્તે લોકો એમ કે ત્યાં ઋષિઓ રાજાઓ જે પણ કંઈ ધન સોગાદો લઈને આવેલા હતા અને પોતાની પાસે પણ જે પણ કંઈ હતું એ બધું સર્વસ્વનું દાન કરી દેશે. યજ્ઞની પૂર્ણાહુતિ થતાં એમ કહેશે કે રઘુ ઉપસ્થિત સર્વ જે ત્યાં રાજાઓ છે એમને એમ કે વિદાય આપે છે. અને અહીં કવિ કાલિદાસના ઐતિહાસિક એટલે કે ઇતિહાસ અને ભૂગોળનો જ્ઞાનનો આપણને પરિચય પ્રાપ્ત થાય છે, તો પરિચય મળે છે. તો મિત્રો અહીંયા
સર્ગની કથા પૂર્ણ થાય છે. મિત્રો એ પછી ક્રમશઃ રઘુવંશકાલીન રાજાઓની જે કથા આગળ વધે છે તો ત્યાં એમ કહેશે કે આગળના સર્ગમાં આપણને કહેશે કે આ સર્ગમાં એમ કે કૌશ પ્રસંગ અને રાજા રઘુના મહાનતા એમ કે રઘુનું ઔદાર્ય અને પરાક્રમનો સુંદર પરિચય આપણને મળે છે. પોતાનું સર્વસ્વ દાનમાં આપીને બેઠેલો રાજા પાસે એટલે કે સર્વસ્વ દાનમાં આપી બેઠેલા રાજા રઘુ પાસે એમ કે વર્તંતુ ઋષિનો શિષ્ય કૌશ ગુરુ દક્ષિણા માટે જાય છે. એટલે કે ગુરુ દક્ષિણા માટે દ્રવ્ય મેળવવા માટે જાય છે. મિત્રો પ્રાચીન કાલીન જે આશ્રમ વ્યવસ્થા હતી ત્યાં મોટાભાગે રાજાઓ અને જે શ્રેષ્ઠીઓ હતા એમની ભેટ સોગાદો અને દાનથી ગુરુકુલોમાં શિષ્યનું અધ્યયન થતું હતું. તો એમ કહેશે કે રઘુએ જ્યારે ત્યાં પહોંચે છે પેલું કૌશ તો રઘુને માટીના પાત્રમાં એમ કે અર્ધ્યની સામગ્રી લઈને જતો જોઈને એમ કે કૌશનો એને સત્કાર કર્યો અને ખબર અંતર પૂછે. રાજા કૌશે એમ કે આગમનનું કારણ જાણવા માગ્યું, પણ કૌશની આવી એમ કે દયનીય સ્થિતિ, ગરીબ સ્થિતિ જોઈને તે કૌશ બીજે જવા માટે વિચારે છે. રઘુ કુબેર પર હુમલો કરી અને એમ કે કૌશને ગુરુ દક્ષિણા માટે વ્યવસ્થા કરવા સૂચવે છે અને તે જ રાત્રે કુબેર રઘુના જે ધન ભંડારો છે એને એમ કે સુવર્ણ મુદ્રાઓથી છલકાવી દેશે અને એમ કહેશે કે રઘુ તે સુવર્ણ મુદ્રાઓ કૌશને આપે છે, પણ પોતાના જરૂર પૂરતી એટલે કે આવશ્યક કેટલીક સુવર્ણ મુદ્રાઓ લઈ રાખી અને તે એમ કે ગુરુ દક્ષિણાથી પ્રસન્ન થયેલો જે કૌશ છે એ રઘુને પુત્ર રત્નના આશીર્વાદ આપી અને ત્યાંથી એમ કે એની વિદાય થાય છે. કાળક્રમે રઘુને ત્યાં એક અજ નામે પ્રતાપી પુત્ર જન્મે છે. ઇવાન અજને રાજા ભોજે પોતાની પુત્રી ઇન્દુમતીના સ્વયંવર એમાં હાજર રહેવા માટેનું નિમંત્રણ આપે છે અથવા તો નિમંત્રણ આપ્યું છે. ત્યાં એટલી કથા સાથે એમ કે કવિ આ સર્ગ આપણો અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો એ પછીની જે કથા આગળના સર્ગમાં જે વધે છે આગળ તો મિત્રો ક્રમશઃ ત્યાં એમ કહેશે કે હવે એ પછીના એટલે કે છઠ્ઠા સર્ગમાં ઇન્દુમતીના સ્વયંવરનું અત્યંત સુંદર, રમણીય અને કાવ્યમય વર્ણન કવિ કાલિદાસ કરે છે. અનેક રાજાઓ એટલે કે જ્યાં સ્વયંવરમાં ભાગ લેવા માટે ઉપસ્થિત થયેલા અથવા તો આવેલા જે અનેક રાજાઓ છે તો એ રાજાઓની સાથે રાજા અજ પણ યોગ્ય આસન પર સ્વયંવરમાં બિરાજમાન થાય છે. એમ કહેશે કે ઇન્દુમતી પોતાની દાસી જેનું નામ સુનંદા છે તો એ સુનંદાની સાથે સ્વયંવર સભાનો જે મંડપ છે તો એ સ્વયંવર સભાના મંડપમાં એમ કે ત્યાં ઉપસ્થિત થાય છે અને સર્વ રાજાઓ એમ કે તેના તરફ આકર્ષાયા છે, મીન્સ ઇન્દુમતી તરફ આકર્ષાયા છે. ઇન્દુમતી હાથમાં વરમાળા લઈને એક પછી એક રાજાઓ પાસેથી પસાર થાય છે. અહીંયા કવિ કાલિદાસ કહે છે કે જેમ જેમ ઇન્દુમતી અને એની સાથે રહેલી દાસી સુનંદા સભા મંડપમાંથી આગળ વધે છે, એક પસાર થઈ રહ્યા છે, તો જે રાજાઓને છોડીને એમ કે જ્યારે આગળ વધતા હતા તો તે બેઠેલા ત્યાં ઉપસ્થિત બેઠેલા જે રાજાઓના ચહેરા એટલે કે જે એમનું ફેસ છે ચહેરા પરનું તેજ ઝાંખું જતું હતું અને એમ કે એમનું જે સ્મિત છે એ ગાયબ થઈ જતું હતું. આ પ્રસંગે કાલિદાસ એક સુંદર ઉપમાનો પણ યોજે છે અને જેના પરિણામે કાલિદાસને સંસ્કૃત સાહિત્યમાં એમ કે દીપશિલા કાલિદાસ એવું એક ઉપનામ પ્રાપ્ત થયું છે. અને અંતમાં મિત્રો એમ કહેશે કે છેવટે ઇન્દુમતી અજના ગળે આ સર્ગના અંતમાં ઇન્દુમતી અજના ગળે વરમાળા પહેરાવે છે અને અહીંયા કાલિદાસ કહેશે રત્નનું સુવર્ણ સાથે એમ કે સંગમ થાય છે અથવા તો સંયોગ થાય છે અને ત્યાં એમ કે કવિ કાલિદાસ એમ કે આ સર્ગને પૂર્ણ કરે છે. મિત્રો એ સર્ગ પછીની એટલે કે જે કથા છે બરાબર, તો ત્યાં રઘુવંશના 7મા સર્ગમાં એમ કે જે ઇન્દુમતીના અજને કંઠે જે વરમાળા પહેરાવે છે તેનું વર્ણન છે અને ત્યાર પછી બંનેની લગ્ન વિધિનું એક સુંદર અને ભવ્ય આકર્ષક શૃંગારયુક્ત વર્ણન છે.
અન્ય રાજાઓ જે સ્વયંવરમાં ભાગ લેવા માટે અથવા તો ઉપસ્થિત થયેલા હતા તો એ નિસ્તેજ થઈ અને ઈર્ષાથી યુક્ત થઈ પોતપોતાના નિવાસસ્થાને પરત ફર્યા છે, નિવાસસ્થાને પરત જઈ રહ્યા છે. ઇન્દુમતીને લઈ અને અજ હવે અયોધ્યા આવવા માટે નીકળે છે. રસ્તામાં ઇન્દુમતી ન મળવાને કારણે એમ કે નિરાશ થયેલા રાજાઓ અજને પડકારે છે અને તેમની વચ્ચે એમ કે યુદ્ધ થાય છે. ગાંધર્વે આપેલા એમ કે સંમોહન શસ્ત્રથી એમ કે સૌ રાજાઓને એમ કે પરાસ્ત કર્યા અને પછી તે અયોધ્યા પહોંચે છે. રઘુપુત્ર અજનું ઇન્દુમતી સાથે એમ કે ભવ્ય સ્વાગત કરી અને એમ કે તેને આશીર્વાદ આપે છે. તો મિત્રો અહીંયા આ જે 7મો સર્ગ છે એમ કે પૂર્ણ થાય છે. તો મિત્રો એ પછીનું જે વર્ણન છે એ 8મા સર્ગમાં એમ કે રઘુ સંન્યાસી જેવું જીવન પસાર કરે છે. યુવરાજ અજનો રાજ્યાભિષેક કરી અને ત્યાર પછી રઘુ વનમાં જવા માટેની તૈયારી કરે છે. અજની વિનંતીથી તે નગરની બહાર જ રહીને સંન્યાસી જેવું જીવન ગાળે છે અને એમ કે આદર્શ પ્રમાણે એટલે કે યોગ દ્વારા શરીરનો ત્યાગ કરે છે. સમય જતાં એમ કે થોડો સમય પસાર થતાં એમ કે ઇન્દુમતી દશરથ નામે કોઈ પુત્રને જન્મ આપે છે. એકવાર ઇન્દુમતી અને એમ કે અજ જે અયોધ્યા નગરીનો ઉપવન છે ત્યાં પોતે વિહાર કરવા માટે જાય છે. એમ કે આકાશ માર્ગે વિચરતા એમ કે ત્યાંથી પસાર થતાં મહર્ષિ એટલે કે નારદ મુનિના એમ કહેશે કે ઉપરથી એક પુષ્પમાળા ઇન્દુમતી પર પડે છે અને તેનું તત્કાળ ત્યાં નિધન થાય છે. અજ પોતાની પ્રિય પત્નીના એમ કહેશે કે અણધાર્યા વિયોગથી એમ કે અત્યંત વ્યાકુળ બની અને કે કરુણ વિલાપ કરવા માંડે છે અને પરિણામે એમ કે કુલગુરુ વશિષ્ઠ પોતાના કોઈ શિષ્યને મોકલી અને એમ કે અજને આશ્વાસન આપવા માટે અયોધ્યા મોકલે છે અને જણાવે છે કે પૂર્વ ભાવમાં તુણબિંદુ નામના કોઈ ઋષિ હશે તો એના સાપથી કોઈ હરણી નામની એમ કે અપ્સરા પૃથ્વીલોકમાં ઇન્દુમતી તરીકે એમ કે અવતરી હતી અથવા તો એને ઇન્દુમતી તરીકે જન્મ ધારણ કર્યો હતો. તો એમ કે પરિણામે કહેશે એ સ્વર્ગીય પુષ્પમાળા એટલે કે નારદ ત્યાંથી પસાર થતા અને નારદની પુષ્પમાળામાંથી પુષ્પ એમ કે પડ્યું કે સ્વર્ગીય પુષ્પમાળાના સંપર્કમાં આવવાથી તે સ્વર્ગમાં પાછી ચાલી ગઈ. આટલી હકીકત અથવા તો આટલું વૃત્તાંત સાંભળવા છતાં પણ રાજા અજનો શોક ઓછો થયો નહીં અને અંતે તેણે યુવાન એમ કે દશરથને રાજ્યની જવાબદારી સોંપીને એમ કે ગંગા અને યમુનાના સંગમનો જે ગંગા અને યમુનાનો જે સંગમ તટ છે ત્યાં એને અનશન કરી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. તો ત્યાં મિત્રો આ સર્ગની કથા એટલે કે કાલિદાસ અહીંયા આ સર્ગમાં વિરમે છે તો એની એમ કે અહીંયા કથા પૂર્ણ થાય છે. તો મિત્રો આજના એમ કે લેક્ચરના અંત ભાગ તરફ આપણે પ્રસ્થાન કરી જોઈશું. તો જે 9મો સર્ગ છે તો મિત્રો 9મા સર્ગની અંદર તમે જોશો તો એમ કે હવે એમ કે અજના નિધન પછી અથવા તો અજના મૃત્યુ પછી રાજા દશરથે રાજ્યનો કાર્યભાર સંભાળ્યો. પોતાના મહાન જે પોતાના મહાન જે સૂર્યવંશી અને ઈક્ષ્વાકુ વંશના જે રાજાઓની જે શાસન પદ્ધતિ હતી તેનું રાજા દશરથ પણ અનુકરણ કરે છે. રાજા દશરથે કૌશલ, મગધ અને એમ કહેશે કે કઈ પ્રદેશની જે કુળવાન રાજકુમારીઓ છે એની સાથે લગ્ન કર્યા. રાજા દશરથે અનેક યજ્ઞો કર્યા અને સરયુ અને તમસા નદીના તટોને એટલે કે એમ કે સરયુ અને તમસા નદીના તટોને સરયુ અને જે તમસા નદીના એમ કે જે તટો હતા તો એને એમ કે પોતે એમ કહેશે કે યજ્ઞના સુવર્ણ સ્તંભોથી સુશોભિત કર્યા અને તેમને અનુક્રમે કૌશલ્યા, સુમિત્રા અને કઈ આમ 3 રાણીઓ હતી.
વસંત ઋતુનું આગમન થતાં એમ કે રાજા દશરથ એકવાર મૃગયા વિહાર કરવા માટે નીકળે છે. તો એ વખતે નદી કાંઠે એમ કે સંધ્યાના સમયે પહેલાં એટલે કે સાંજના સમયે પોતે શબ્દવેધી બાણ છોડે છે અને નદીમાંથી પાણી એટલે કે ઘટમાં પાણી ભરતો એક તાપસ કુમાર, જેની કથાથી તમે લોકો પરિચિત છો, શ્રવણ એમ કે આ દશરથના શબ્દવેધી બાણથી હણાય છે અને તેના વૃદ્ધ માતા પિતાને એમ કે ત્યાં ઘટમાં પાણી લઈ અને માતા પિતા પાસે શ્રવણ જાય છે અને એમને કહે છે પાણી પીવા માટેનું, પણ એનો એમ કે હાથનો સ્પર્શ કરતાં જ પેલા વૃદ્ધ માતા પિતા એમ કહે છે કે સમગ્ર હકીકતને જાણી જાય છે અને તે રાજા દશરથને શ્રાપ આપે છે કે તેનું મૃત્યુ પણ એમ કે પુત્ર વિયોગથી થશે અને પરિણામે રાજા દશરથ એમ કે ભારે હૈયે નિજ રાજધાનીમાં એમ કે પરત ફરે છે અને ત્યાં એમ કે આ કથા પૂર્ણ થાય છે. મિત્રો, હવે પછીની જે આગળની જે સૂર્યવંશી રાજાઓનું જે વર્ણન છે અથવા તો આગળની જે કથા છે એ આપણે હવે એમ કે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.